હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ ગુડ આફ્ટરનૂન. વાગવા આવ્યા છે 12:15 થઈ ગઈ છે અને આપણે ચાલુ છે રસોઈ. તો આજે છે ભીમ અગિયારસ. તો પહેલાં તો બધાને મારા ફેમિલી વતી તમારી ફેમિલીને ભીમ અગિયારસના જય શ્રી કૃષ્ણ. અને આપણે જો રસોઈમાં તો મહિના 2 અગિયારસ રહ્યા છે તો ફરાળ પણ બનાવવાનું છે અને બાકીના નથી રહ્યા એના માટે શાક રોટલી પણ બનાવવાના છે. અને વાતાવરણ અત્યારે તો એકદમ વાદળ છાયું, વરસાદ આવે એવું થઈ ગયું છે. છાંટા કોક કોક ખરી ગયા અને કોક કોક ખરતા જાય ને એવું છે. તો કહેવાય છે કે ભીમ અગિયારસના તો મમ્મી વાવણા થઈ જાય કા? જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. તો છે ને અત્યારે પેલા તો કેતા કે થઈ જતા પણ અત્યારે ભીમ અગિયારસ. હા, સાચી વાત. તો છે ને જો એવું છે. હા, તો અત્યારે જો આપણે રસોઈમાં શું છે બનાવેલું, તો મમ્મી માટે ફરાળમાં જો વરસાદ લ્યો વાણી બોલી તો વેફર. તો જો મારે વાણી બેન રાયડું નાખતા નાખતા આવે છે. વાણી હાય જો પેલા હાય, જય શ્રી કૃષ્ણ. અને જો મારી વાણીની મેં હેરસ્ટાઈલ વાળી દીધી ભણવા ગઈ ત્યારે. તો કેવી લાગે બધા કમેન્ટ કરીને કહેજો. તો વાણી જો આગળ આવી ગઈ અને મૂકી. હા જો તો જો અમારા ફ્રીજની હાલત કેવી છે એ અમારે સાફ કરવાનું બાકી છે. એમ પ્લાસ્ટિક અડાડે મોઢામાં. તો જો આ કોણે લઈ દીધી? હે, હવે મૂકી દે. હાલો ફટાફટ ફ્રીજ બંધ કરી દો પછી જમીને. હા, અત્યારે ફ્રીજમાં મૂકજો ઠંડી થવા. તો વાણીનો લુક કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હા હા. અને મારે જો અહીંયા તેલ આવી ગયું છે. મારે અહીં બનાવવાની છે સૂકી ભાજી. તો સમારીને રેડી છે. ચણાનું શાક છે તો એની માટે ગ્રેવી રેડી છે. અને ફરાળ માટે છે આપણે જો રંગબેરંગી બનાવી હતી ને સાબુદાણાની, એ યલો કલરની, ઓરેન્જ કલરની ને વ્હાઈટ કલરની વેફર છે ને ટમેટા સાબુદાણાના ચક્કર છે. પછી હા પછી બતાવજો. અને દાણા છે. હા, અને અહીંયા આપણે ચણા બફાય છે ને અહીંયા આપણા મરચા રેડી છે. આજે પ્રસાદમાં મૂક્યા હતા રાવણા, કેમ કે મારે દાદા ભાઈ ગયા હતા લઈ આવ્યા હતા. અને વાણા હા લાવો ધાણા ભાજી ખાધા. તે ધાણા ભાજી કેમ શું કામે ખવાય? ધાણા ભાજી ખાય તો શું થાય? નંબર આવે. ક્યાં નંબર આવે? ક્યાં નંબર આવે? નંબર વયો જાય ચશ્મા પહેરવા પડે. નહીં જભો મૂકી દે. નંબર નો આવે. ચશ્મા પહેરતા હોય ને તો નંબર વયા જાય. નંબર વયો જાય તો ચશ્મા નહીં. ચશ્મા હોય ને તો નંબર વયા જાય. ધાણા ભાજી ખાય ને તો એમ હો, યાદ રહી ગયો. તો જો અમારા વાણી છે તો હે ને બહુ વરસાદ આવે ને તો આપણે બતાવશું બધાને. હો, કાલે કેવો બહુ આવ્યો હતો તો બતાવ્યું હતું ને બહાર થી. એટલો વરસાદ આવે ને તો મને બોલાવી જાજો, હું તને આપીશ. હો જાજો. તો એક છાંટો હોય ને એ આપણા ફોનમાં ન દેખાય. ઝાઝા છાંટા હોય ને તો જ દેખાય. તો ચાલો એવું બધું ચાલી રહ્યું છે. તો અહીંયા સીટી કરી ફટાફટ બનાવી લઈએ કેમ કે 12:05ની જ વાર છે. તો ફટાફટ રસોઈ કમ્પ્લીટ કરી લઈએ. તેલ અહીંયા આવી ગયું છે તો બળી ના જાય. અને ચાલો શું થાય છે આજે કેવો વરસાદ આવે છે 11:10નો જોઈએ આપણે આગળ વ્લોગની અંદર. તો બસ મજા આવશે વ્લોગની અંદર. એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગને જોજો, લાઇક શેર અને કમેન્ટ કરજો. ને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો ને ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. અને મળીએ આપણે આગળ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો સો ફ્રેન્ડ્સ વાગી ગયા છે ત્યારે 5 અને આપણે બનાવી રહ્યા છીએ 5 વાગ્યાનો ચા. તો જો અહીંયા મૂકી દીધો છે. શોરૂમમાં બધાને આપવાનો છે એટલા માટે. અને મમ્મી ને બા ગયા છે ઉપર ધાબુ સાફ કરવા માટે, કેમ કે જો વરસાદ આવશે ને તો બધું ચોખ્ખું રાખવું જોઈએ. કેમ કે આપણે પાણી ઝીલવું હોય ને તો બધું સાફ તો કરવું જ પડે. તો અત્યાર સુધી તો બહુ જ આમ તડકો ને બફારો ને એવું હતું ને એટલે સાફ કરવા નહોતા ગયા. પણ આજે છે ને હવે ફાઇનલી વરસાદ આવે એવું થઈ ગયું છે. તો એવું થયું કે ચલો આજે એટલો બધો તડકો પણ નથી તો સાફ કરી આવીએ. તો વાણી સૂતી છે તો હું નીચે છું અને મમ્મીને બાબરને ઉપર ગયા છે. અને મેં મૂકી દીધો છે 5 વાગ્યાનો ચા. અને હું તમને બહારનું વાતાવરણ બતાવું છું કેવું છે એ. તો જો આપણે અહીંયા મસ્ત મજાનો ચેવડો બનાવી લીધો. દાણા અને મસ્ત મોટી મોટી ભૂંગળી ને બધું નાખીને. અને હવે વાણીબેન જાગી ગયા છે તો પહેલાં તો એને તૈયાર કરી લઈએ.
કેમ કે વાળને ઓળાવી લઈએ અને ગંજીને એવું પહેરાવીને ઉડાવી દીધી હોય તો વ્યવસ્થિત કપડાને એવું પહેરાવી દઈએ. અને ચાલો હું તમને આજનું વાતાવરણ બતાવી દઉં. અત્યારે સેજ હવે તડકો નીકળ્યો છે, વાદળા ખસી ગયા એટલે, બાકી છે ને અત્યાર સુધી તો હા વાદળ છાયું વાતાવરણ હતું, એમ થાય આગળ વરસાદ આવી જાય એટલું ઘાટું હતું. પણ જો અત્યારે છે ને આવી રીતના કંઈક વાદળા થઈ ગયા છે, છૂટા પડી ગયા છે, બાકી તો એકદમ ઘાટું ઘાટું જ હતું. જો તો આવા વાદળા છે પણ વરસાદ આવતો આપણે નથી. અને મમ્મીની જો ઉપરથી સાફ કરી અને આવતા રહ્યા તો અત્યારે સારા એવા વાદળા છૂટા પડી ગયા, બાકી તો એકદમ ઘાટું હતું. પણ ચા દઈ એવી નીચે અને પછી ઉપર આવીને ચેવડો બનાવવા વળગી ગઈ ને તો થોડુંક વાતાવરણ બતાવવાનું નહીં, બાકી તો એને એકદમ ઘાટું હતું. જો અહીંયા બારીએથી પણ હજી હું તમને લોકોને બતાવી દઈશ. તો જો બધી બાજુ એવા જ વાદળા છે. અને અમારે નીચે પછી બધું હરખું કરવાનું બધું કામકાજ ચાલે છે. તો ચાલો અમારે પછી છે ને આપણે સત્સંગની નવી ચેનલ છે, મેં નમ્રતા ડોબરિયા ઓફિશિયલ કરીને નવી બનાવી હતી. તો એમની અંદર અમારે હજી ગીત મૂકવાનું બાકી છે, તો ગાવાનું પણ બાકી છે. તો હવે મમ્મીની અમે હમણાં ફ્રી થઈ જઈએ એટલે ગીત આપણે ભજન ગાઈ લઈએ. તો હમણાં તો રોજ અવનવા ભજન આવે છે અને સમય સવારના ભજન આવે છે. તો આજે 11 છે, તો મેં અગાઉ તો મૂકેલું જ હતું, પણ હવે જોઈએ છીએ આજે કયું નવીન ગાય છે. અને જો તમારે પણ એ જોવું હોય, શીખવું હોય અને સાંભળવું હોય તો મારી નવી ચેનલ છે નમ્રતા ડોબરિયા ઓફિશિયલ કરીને. તો એની અંદર તમે જઈ અને જોઈ શકો છો અને એમાં પણ મને સપોર્ટ કરજો. તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ના કરી હોય તો, અને જોઈને એન્જોય કરજો. તો ચાલો મમ્મી કે હું વાસણ સાફ કરી દઉં, મેં જેવડો બનાવ્યો તો વાસણ લઈને બેસી ગયા છે અને વાણીબેન અમારા વયા ગયા છે પેલી બાજુ. તો ચાલો એને પણ મળી લઈએ આપણે અને જોઈ લઈએ આ બાજુ શું કામકાજ ચાલુ છે. તો જો ત્યાં મમ્મી વાસણ કરે છે. તો ચાલો બધું એવું કામકાજ ચાલુ છે આપણે અહીંયા. તો વાણીબેન તો પહેલાં હું બોલાવીને તૈયાર કરી લઉં, માથું ને એવું હળખું કરાવી દઉં છું, પછી આગળ મળીએ. અને વાગવામાં આવ્યા છે જો 6:05 તો કરવાની છે આપણે રસોઈ. તો જોયું હવે બપોરે તો ચણાનું શાક હતું, હવે અત્યારે શેનું શાક બનાવીએ છીએ એ, અને મળીએ આપણે આગળ થોડી વાર પછી. સો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 8:45 અને અમારે 9 વાગે જવાનું છે કથામાં. પણ હજી કંઈ તૈયારી છે નહીં, કેમ કે રસોઈ થઈ ગઈ છે પણ જમવાવાળા હજી આવ્યા નથી. તો રાહ જોઈએ છીએ શું કરવું શું નહીં એમ. તો આજે અત્યારે સેવ ટમેટાનું શાક ને રોટલી મેં મસ્ત બનાવી નાખ્યા છે. અને વાણીને મમ્મી જોવે છે અમારી લગનની સીડી કેસેટ એને ચડાવી દીધી, એટલે તો વાણીને ખબર પડે. અને અત્યારે નાઇટ વ્યૂ જો હું તમને બતાવી દઉં વાદળા કેવા છે ને એ. તો જો બહુ તો નહીં દેખાય, આછા દેખાય છે. પણ હું આવી હતી રૂમની અંદર કૃપાલને ફોન કરવા માટે કે હવે તમે આવો તો જમી લઈએ અને ફટાફટ રેડી થઈને જઈએ, કેમ કે પછી અમે ફ્રી થાશું. એક્ઝેક્ટ જો 8:45 વાગી ગયા છે. તો 9 વાગ્યાનો તો ટાઈમ છે, હજી જમ્યું નથી, જમશું ને ફ્રી થાશું તો 10 વાગી જવાના છે એટલીસ્ટ, તો એટલા તો વાગી જ જશે. તો ચલો તો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો છે એ જરૂરથી તમે કહેજો, કમેન્ટ કરજો, અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો ચલો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.